હવે જોઈએ સમાચારો વિગતવાર. હાંસોટ તાલુકાના ખરજ ગામે બિરલા કંપની નજીક ધસી આવેલ દીપડો પાંજરે પુરાયો હતો. ખરજ સહિત આજુબાજુના ગામમાં દીપડો છેલ્લા ઘણા દિવસોથી લટારથી ગ્રામજનો ભયભીત હતા. વન વિભાગે 5 પાંચરમકી ફૂટ મેપિંગ સાથે વોચ રાખીને દીપડાને આ બાદ ઝડપી પાડ્યો હતો. સદા 3 વર્ષીય દીપડાને માઇક્રોચિપ લગાવીને સુરક્ષિત સ્થળે મુક્ત કરવામાં આવશે. અંકલેશ્વર વાલિયા બાદ હાંસોટ તાલુકામાં દીપડાની હયાતી જોવા મળી રહી છે. સુરત જિલ્લાના કોસંબા નજીક હાંસોટ તાલુકાના છેવાડાના ખરજ ગામમાં છેલ્લા કેટલાક વખતથી દીપડાઓની લટાર મારી રહ્યા હોવાની ઘટના સામે આવી રહી હતી. બિરલા કંપની નજીક વિસ્તારમાં જ વધેલા દીપડાના આટાફેરાને લઈ સ્થાનિક રહીશો દ્વારા વન વિભાગમાં જાણ કરતા અંકલેશ્વર વન અધિકારી ભાવેશ મોગ તેમજ ટીમ દ્વારા સ્થળ તપાસ કરી દીપડાના રહેણાંક વિસ્તારમાં તેમજ ખરજ ગામ અને બિરલા કંપની નજીક 5 પિંજરા તાજેતરમાં મૂકવામાં આવ્યા હતા. તેમાં દીપડાના ફૂટ ટેપિંગ કરી તેના આવાગમનના માર્ગ પર વોચ રાખવામાં આવી હતી. દરમિયાન ગતરોજ દીપડો શિકારની શોધમાં આવતા પાંજરામાં મૂકેલા મારણનો શિકાર કરવા જતા પાંજરામાં પુરાઈ ગયો હતો, જે અંગે ગ્રામજનો